1757માં થયેલું પ્લાસીનું યુદ્ધ, તેના પછી 62માં થયેલું બક્સરનું યુદ્ધ, એના 100 વર્ષ પછી પહેલીવાર અંગ્રેજી શાસનની સામે 1857નો થયેલો વિપ્લવ કે પછી છેક 1947માં આપણને મળેલી આઝાદી, ભારતીય ઇતિહાસ એ ખાલી 200 વર્ષમાં અંગ્રેજો શાસન સામેના અથવા અંગ્રેજો શાસનની ગુલામીનો ઇતિહાસ નથી રહ્યો, પણ એના પહેલાના સમયથી પણ વર્ષોથી વિદેશી આક્રાંતાઓ આ દેશ પર રાજ કરતા આવ્યા હતા. એ જુલ્મની પરાકાષ્ઠા આવી દેશમાં આખરે આપણા શાસકોએ, નેતાઓએ સત્તા પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું અને એના પછી 1947થી લઈને 2024 સુધી આપણે દેશની પાર્લામેન્ટમાં વર્તમાન સમયમાં 2.5 થી 3 લાખ રૂપિયા એક મિનિટનો ખર્ચો કરીએ છીએ. એ દેશની સંસદની આજે શરૂઆત થઈ છે. અપેક્ષા નેતાઓ પાસેથી એ રહેવાની છે કે એક મિનિટનો આપણને હિસાબ મળે, ન્યાય મળે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશની નવી સંસદમાં નવી ચૂંટાયેલી સરકાર, નવા સાંસદો દરેકે શપથ લીધી. પ્રધાનમંત્રી મોદી જ્યારે ઊભા થયા ત્યારે રાહુલ ગાંધી સહિતના નેતાઓએ હાથમાં બંધારણની પ્રત લઈને એમને બતાવી. એ ઇશારો કરવા માંગતા હતા કે આ બંધારણના કારણે અને આ મુદ્દાની આજુબાજુ અમે જીત્યા છીએ. વિપક્ષનો ચૂંટણીમાં આ મુદ્દો રહ્યો હતો, એ વાતને નકારી શકાય એમ નથી. પણ હવે જ્યારે સરકાર આવી ગઈ છે, હવે જ્યારે પક્ષ વિપક્ષ નક્કી થઈ ગયું છે, હવે દેશની સંસદમાં લોકોના મુદ્દા માટે અવાજ ઉપાડવાનો છે, ત્યારે અપેક્ષા પક્ષ અને વિપક્ષ બંને પાસેથી એ રહેવાની છે કે એકબીજાને કોસવામાં સમય બરબાદ ન કરી દેતા, એકબીજાને નીચા દેખાડવામાં, પાડવામાં, બતાવી દેવામાં કે સરકારો ઉથલાવી દેવામાં કે વિપક્ષોના સાંસદોને પોતાની બાજુ ખેંચી લેવામાં સમય બરબાદ ન કરતા. ગયા 5 વર્ષમાં ખાસો આ બધા મુદ્દાઓની આજુબાજુ દેશની સંસદનો છેલ્લો સમય રહ્યો હતો. વિપક્ષને કદાચ એનાથી પ્રસિદ્ધિ મળશે અથવા પક્ષને સાંસદો ખેંચી લેવાથી સંખ્યાબળ મળી જવાનું છે. આ દેશને મુદ્દા નથી મળતા, દેશના મુદ્દા એમાં ડૂબી જાય છે. તમારી ચર્ચાઓના શોર બકોરમાં અમારા મુદ્દા સાવ શાંત થઈને, મૌન થઈને ખૂણા પર બેસી જાય છે, ધકેલાઈ જાય છે. અપેક્ષા એ રહેશે. નીટનો મુદ્દો હતો, પહેલા દિવસથી જ શિક્ષા મંત્રીનો ઘેરાવ થવાનો હતો. બહુ જ સ્વાભાવિક પણ હતું, કેમ કે દેશમાં અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય પણ એ બન્યો છે. એક પછી એક પટલો જેમ જેમ ખુલતા જાય છે એમ એ તસવીરો પણ સામે આવતી જાય છે. એક જગ્યાએ એવા સમાચાર પણ વાંચ્યા જેની પુષ્ટિ થવાની હજુ શેષ છે. પેપર ક્યાં છપાયું હતું એ વિશેની કોઈ માહિતી નથી. પણ ગુજરાતથી આગળ જ્યારે એ પેપર લઈ જવામાં આવતા હતા ત્યારે વચ્ચે ક્યાંક સીલ ખુલ્યું અને એમાંથી પેપર લીક થયાની વાતો સંભળાઈ છે. હવે એ જો આરોપો સાચા પડશે તો ફરી એકવાર એ બધા લોકોને બહાનું મળવાનું છે જે લોકો કેટલાય સમયથી આખા દેશમાં એક એન્ટી ગુજરાત માહોલ અને છબી ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છે. કોઈ પક્ષ કે એક વ્યક્તિ માટેનો દ્વેષ, દ્રોહ અથવા વિરોધ તમને એ પરિસ્થિતિ કે અવસ્થા પર કેવી રીતે લઈ જઈ શકે ત્યાં જ્યારે તમે આખું જનરલાઇઝ કરીને એક આખા રાજ્યને વારંવાર નિશાન પર લેવાની કોશિશ કરો. બહાર આ થઈ રહ્યું છે ને એટલા માટે એ ચિંતાનો વિષય છે. એ પ્રતિબદ્ધતા સાથે ગુજરાતી ગૌરવ જાળવવાની હવે ગુજરાતી માત્રની જવાબદારી છે. અને ગુજરાતી ગૌરવ એ કોઈ રાજનીતિ સાથે સંકળાયેલી બાબત નથી, ના કોઈ આ સરખામણીની વાત છે. આ દેશ ગણરાજ્ય છે, ગણોનો બનેલો સમૂહ છે. આ બધા રાજ્યો ભેગા થઈને એક દેશ બનાવે છે અને આ દેશનો ખૂબ અતૂટ અને મહત્વનો હિસ્સો ગુજરાત છે. ખૂબ વર્ષોથી, સદીઓથી, યુગોથી એનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે. અને એટલા જ માટે કોઈ પણ રાજકીય દ્વેષ કે વિરોધમાં એટલું આંધળું ન બની જવાય કે જેથી એક આખા રાજ્યને તમે નિશાન પર લઈ લો. જો કે આ બધામાં જ્યાં સુધી એ કનેક્શન બહાર આવતા રહેશે ત્યાં સુધી બધાને મોકો મળતો રહેવાનો છે. આજે તસવીર ખૂબ ચર્ચાસ્પદ રહી એ હતું કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ જ્યારે અખિલેશ યાદવને મળ્યા ત્યારે એમણે કાનમાં કંઈ કહ્યું હતું. દેશની લોકસભામાં આજે લોકોની નજર, આખા દેશની નજર માત્ર ગુજરાતીઓની નહીં, એ ગિનીબેન ઠાકોરના શપથ પર પણ હતી, કેમ કે ગુજરાતથી એ ચૂંટાઈને પહોંચેલા કોંગ્રેસના એકમાત્ર સાંસદ છે. અને ગુજરાત જેવા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની એક બેઠક જાય જેની ચૂંટણીના 6 મહિના પહેલા કોઈ કલ્પનાએ નહોતું કરી શકતું, એનાથી મોટી જીત કદાચ કોંગ્રેસને કોઈ મળી શકે એમ નહોતી. જોઈએ દરેક તસવીરો જે આજે દેશની સંસદમાં ખૂબ ચર્ચાસ્પદ અને મહત્વની રહી. मैं नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को
मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। मैम एक मिनट सर, आप भी कॉन्स्टिट्यूशन का सर कॉन्स्टिट्यूशन हाथ में दिखवा दीजिए सर। केसी सर थोड़ा ऊपर। अरे यार तो सर थोड़ा तो नीचे कर लेगा संविधान बोलेगा। मैं ज्ञानीबेन नगाजी ठाकुर जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। આવતીકાલે ગુજરાતમાં રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે। વિપક્ષની સાથે પીડિતો આવ્યા છે અને દરેકે સાથે મળીને રાજકોટ બંધનું એલાન આપ્યું છે। જિગ્નેશ મેવાણીએ આજે ટ્વિટર પર લખ્યું હતું કે રાજકોટની પોલીસ એ પ્રકારે કોશિશ કરી રહી છે કે જેથી રાજકોટ બંધ ન પાડે। રાજકોટ પોલીસ શાળા અને બાકીના દરેક સંચાલકોને ફોન કરીને કહી રહી છે કે અમે તમને પોલીસનું પ્રોટેક્શન આપીશું પણ તમે પોતાની સ્કૂલ ચાલુ રાખી શકો છો। આવતીકાલે રાજકોટ શું તસવીર બતાવે છે એના પર નજર રહેવાની છે। જો કે પીડિતોએ દિલથી ઉઠાવેલો એ અવાજ છે, કેટલા લોકો સાંભળે છે એના પર ખૂબ મોટો મદાર રહેલો છે। શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ। એમણે શું કહ્યું સાંભળીએ। અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે, સંપૂર્ણ બંધ રહે। આ કોઈ રાજકીય અખાડો કે સ્ટન્ટ નહીં, માનવતાના નાતે અપીલ કરીએ છીએ કે રાજકોટ, અને એ પણ અમે ખૂબ વિચારણાના અંતે આખા દિવસનું બંધ નહીં, કારણ કે કોઈ રોજનું કમાઈને રોજ ખાનારો વ્યક્તિ હોય તો એને તકલીફ પણ ના પડવી જોઈએ। માત્ર અડધા દિવસના બંધ માટે વિનંતી કરી છે। મને ખૂબ આનંદ છે, અમારા મિત્રો જ્યારે દુકાને દુકાને ફરવા ગયા, નાના મોટા તમામ વેપારીઓ રાજકોટવાસીઓએ કહ્યું કે અમે તમારી સાથે છીએ, સંપૂર્ણપણે અડધો દિવસ બંધ રાખીશું અને મૃતકોના આત્માને માટે અમે પ્રાર્થના કરીશું। આ રાજકોટ છે। ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે, કોઈ તોડફોડ આગજાની નહીં કરીએ। હા, હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈકનું બાળક એ કાલે આપણું બાળક પણ ત્યાં હોઈ શકે, સરકાર ન્યાય આપે। એટલા માટે ઇન્સાનિયતના, માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અડધો દિવસ બંધ કરો। આ અમારી માંગ રહેવાની। હવે આગળ એવા સમાચારની વાત કરવી છે જે ગુજરાતના જૂનાગઢથી માંડીને દેશના એવા મીડિયા શો સુધી જાય છે જે આપણને ખૂબ ગંભીર પ્રશ્નો પૂછવા માટે મજબૂર કરે છે। જૂનાગઢમાંથી એક વ્યક્તિનો મને ફોન આવ્યો, ભરવાડ સમાજમાંથી આવે છે। એમણે પોતાના જ સમાજની એક દીકરીનો કિસ્સો કહેતા કહ્યું કે એમના સમાજની દીકરી ખૂબ ભણી ગણીને આગળ વધી। ભણી ગણીને આગળ વધ્યા પછી એણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી, પાસ થયા અને પછી એ કોન્સ્ટેબલ છે। અત્યારે બીજા જિલ્લામાં ફરજ નિભાવી રહ્યા છે। 5 વર્ષ પહેલા એક છોકરા સાથે એમના લગ્ન થયા હતા। મહિલા છે કોન્સ્ટેબલ અને જે છોકરો હતો એ ભણેલો નહોતો, પણ છતાંય લગ્ન થયા। એના પછી પત્નીએ પતિને પોતાની સાથે રાખ્યા હતા એવું વિચારીને કે ગમે તેમ કરીને થશે પણ બંને વચ્ચે એક સારો સંબંધ બેસી જશે, બંને વચ્ચેના જે મતભેદો છે, શૈક્ષણિક ભેદો છે, બધા દૂર થઈ જશે અને પછી એ લોકો સાથે સારી રીતે જીવન જીવવા માંગશે। 5 વર્ષ જતા જતા બંનેને અહેસાસ થયો કે બંનેનું સાથે જીવવું એટલે શક્ય નથી, કેમ કે બંને એકબીજાને મેળ નથી ખાતા।
પત્ની ભણેલા છે અને પતિ નથી ભણેલા, માત્ર પ્રશ્ન એટલો નહોતો, ઘણી બધી સામાજિક રીતિ નીતિઓ, એમાં ભરોસો, કેવી રીતે જીવન જીવવું, એ બધામાં દરરોજ સંઘર્ષો થતા હતા. બંને સાથે મળીને નક્કી કર્યું કે સાથે નથી રહેવું. સાથે નથી રહેવું એ કોઈ નક્કી કરે છે તો જેમ લગ્ન થાય એમ છૂટાછેડા થાય. પણ ઘણીવાર સમાજોમાં એ છૂટાછેડા સરળ નથી હોતા, અને એમાંય જ્યારે સ્ત્રી ઈચ્છે છૂટું કરવાનું ત્યારે એ સરળ નથી હોતું. એમણે જ્યારે આ છૂટાછેડાની વાત કરી તો તરત જ ખાપ પંચાયત બેસી ગઈ ગામમાં, અને એમણે કહ્યું કે 21 લાખ રૂપિયા આપવા પડશે તો જ તમને છૂટાછેડા મળશે. છૂટાછેડાની આખી પ્રક્રિયા પછી પ્રશ્ન આવીને એવો ઊભો રહ્યો, એ છોકરીએ હિંમત કરી થોડા કરીને 10 થી 12 લાખ રૂપિયા એમના પરિવારે આપી દીધા છે. એ ખાલી કોન્સ્ટેબલ છે, 21 લાખ રૂપિયા આપી શકવા માટે સમર્થ નથી. એમણે જ્યારે એ વિષય પર રજૂઆત કરી, એમણે કહ્યું કે કાનૂની રીતે આ ખોટું પણ છે, તમે આટલા રૂપિયા ન ઉઘરાવી શકો, તો એ કોઈ સાંભળવા તૈયાર નથી થતું. આખરે ભરૂચમાં એમણે FIR કરવાની કામગીરી શરૂ કરી છે, જે જિલ્લામાં વતની છે ત્યાં. પ્રશ્ન આવીને ઊભો થઈ જાય છે કે દરેક સમાજોના નીતિ નિયમો અને એની તલવારો મોટા ભાગે, એ કાયદો એની તલવાર સ્ત્રીઓના અધિકારો પર ઉપજતી હોય છે. છૂટાછેડાને પ્રોત્સાહન કે એને રોકવા માટેના પ્રયત્નોની વાત નથી. બે માણસ જો સાથે નથી રહી શકતા અને ભેગા મળીને છૂટા પડવાનો નિર્ણય કરે છે, તો સમાજ અને પંચાયતના નામ પર 21 લાખ રૂપિયા ઉઘરાવવાનો અધિકાર તમને કોણે આપ્યો? જે આગેવાને ફોન કર્યો હતો એમણે કહ્યું કે એમને નાતની બહાર કાઢી મૂકવામાં આવ્યા, અને હવે એ છોકરી કદાચ બીજા કોઈ છોકરા સાથે લગ્ન પણ નહીં કરી શકે આવનારા સમયમાં. એવા અનેક લોકો છે જે આવી પ્રથા, કુરિવાજોના ભોગ બની રહ્યા છે. આખો સમાજ આવો નથી, આખો સમાજ આવું કરતો નથી, પણ સમાજનો એક હિસ્સો જો આવું કરી રહ્યો છે તો સમાજના ઉપર બેઠેલા મોભીઓની જરૂર છે હવે કે એ સમજાવે કે તમે છોકરીઓને હદથી બહાર હવે નહીં બાંધી શકો. છોકરીઓને ખૂબ બાંધી રાખવામાં આવી. એ કામ કરે, એ જ પરિવારનું પોષણ કરે, અને છતાંય શોષણ એનું થાય. જે જૂની વ્યવસ્થામાં સ્ત્રીને સાવ તુચ્છ ગણવામાં આવતી હતી, ત્યારે સ્ત્રીને ઘરની બહાર નહોતી નીકળવામાં દેવામાં આવતી. આજે સ્ત્રી બહાર નીકળી, ભણી ગણી, કોન્સ્ટેબલ બની, અને છતાંય એણે સહન કરવાનું. કોઈ બીજાના ઘરના કામ કરવા માટે કેમ જાય છે, પણ છતાંય જો તમારા ઘરનું એ પોષણ કરી રહી છે તો તમારા માટે સૌથી શક્તિશાળી અને પૂજનીય સ્ત્રી હોવી જોઈએ. પણ છતાંય એને એ રીતે નથી જોવામાં આવતી. એણે ઘરનું પોષણ કરવાનું અને ઘરના એનું શોષણ પણ કરે. આમાંથી બહાર નહીં નીકળીએ અને સમાજોના નામ પર કુપ્રથા અને રિવાજોને સંતાડતા રહીશું તો એમાંથી બહાર નહીં આવી શકીએ. કોઈ બોલી નથી શકતું, કેમ કે વાત સમાજની આવે ત્યારે બધાના મોઢા સિવાય જતા હોય છે. મોટાભાગના લોકોને ખબર હોય છે કે ખોટું થઈ રહ્યું છે, અને છતાંય એ ખોટું ચાલવા દે છે. મહાભારતના યુદ્ધ માટે ખાલી કૌરવ કે પાંડવ જવાબદાર નહોતા. સભામાં ચૂપ બેઠેલા પિતામહ ભીષ્મ પણ એટલા જવાબદાર હતા. ગુરુ દ્રોણાચાર્ય પણ જવાબદાર હતા. જવાબદાર મહારાજા ધૃતરાષ્ટ્ર પણ હતા, કે જે માત્ર આંખોથી નહીં, પુત્ર મોહમાં આંધળા હતા. અને એટલે જ સમાજના નામ પર અથવા પ્રથા કે પરંપરા કે રિવાજના નામ પર જો તમે આંખો પર પટ્ટી બાંધી લો છો, જે તમારી આંખો સામે ચાલતું આવે છે, તો તમે કોઈ દિવસ આવનારા સમયમાં જ્યારે સ્ત્રીઓ પ્રશ્નો પૂછશે ત્યારે તમે જવાબ નહીં આપી શકો. સમસ્યા ખાલી કોઈ સમાજ પૂરતી સીમિત નથી. ધર્મના નામ પર પણ કેટલીય પ્રથાઓને વારંવાર પ્રોત્સાહન આપવામાં આવે છે. પણ એ પ્રોત્સાહન જ્યારે જાહેર માધ્યમોમાં આપવામાં આવે ત્યારે વધારે પ્રશ્નો પેદા કરે છે. બિગ બોસ નામે એક શો આવે છે, OTT પર રિલીઝ થાય છે. એનું 3જી સિઝન શરૂ થઈ, અને જેમાં અરમાન મલિક નામના YouTube પર વિડીયો બનાવવાવાળા એક વ્યક્તિનું ત્યાં ઇન્ટ્રોડક્શન અપાયું. એ વિડીયો હું કોપીરાઇટના કારણે તમને નહીં બતાવી શકું, એની તસવીરો બતાવી રહી છું. અરમાન મલિક, એની સાથે બે જે સ્ત્રીઓ દેખાઈ રહી છે, એકનું નામ પાયલ છે, એકનું નામ કૃતિકા છે. અરમાન મલિકના બંને પત્નીઓ છે, પાયલ અને કૃતિકા. અને આ લોકો જ્યારે પોતાની લવ સ્ટોરી કહી રહ્યા હતા ત્યારે બહુ જ અજીબ લાગે એવી કહાની છે જે એમણે એટલા જાહેર માધ્યમમાં કહી, જે આખો દેશ કદાચ એમને સાંભળી રહ્યો હતો. લાખો કરોડો લોકો એમને સાંભળતા હોય છે. અરમાન મલિકે પાયલ કે કૃતિકા સાથે કેમ લગ્ન કર્યા એ પ્રશ્ન નથી, પણ જ્યારે એકવાર એમણે પાયલ સાથે લગ્ન કર્યા એના પછી એમનું કહેવું છે કે પાયલ અને કૃતિકા બંને બહુ જ સારી દોસ્તો છે. અને એમાંથી એક બેનપણી કૃતિકાના લગ્ન થયા, અને પછી પાયલ એમના ઘરે રોકાવા આવી, ને પછી 7 દિવસમાં પાયલને પણ અરમાન સાથે પ્રેમ થઈ ગયો. અને પછી પાયલ અને કૃતિકાએ બંનેએ કહ્યું કે કંઈ વાંધો નહીં, અમે સહમત છીએ, અમને કશો જ વાંધો નથી, ને એણે બીજા લગ્ન પણ કરી લીધા. હવે તમે બહુપત્નીત્વને કેવી રીતે પ્રોત્સાહન આપી શકો, ને એ પણ એવા શોમાં કે જે આખો દેશ જોઈ રહ્યો છે. એ વિડીયો જ્યારે મેં જોયો ત્યારે મેં 3 વાર રિવાઇન્ડ કરીને સાંભળ્યું કે આ લોકો એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે. કંઈ સમજાયું નહીં. પહેલાં વારંવાર સાંભળ્યો, પછી વાંચ્યું, પછી ખબર પડી કે અરમાન મલિકે પહેલાં એક સ્ત્રીની સાથે લગ્ન કર્યા હતા, એના પછી એની જ બેનપણી સાથે બીજા લગ્ન કર્યા, અને OTT પ્લેટફોર્મમાં બિગ બોસ નામનો શો એને પ્રમોટ કરી રહ્યો છે. એ બહુપત્નીત્વની વાત હોય, કોઈની પાસેથી રૂપિયા પડાવવાની વાત હોય, તમે ક્યારેક જાતિ તો ક્યારેક ધર્મના નામ પર કુપ્રથાઓને પ્રોત્સાહન ન આપી શકો.
આપણા દેશમાં બહુ જ મોટી આપણે સમાનતાઓની વાતો કરીએ છીએ, કમનસીબે કાયદો બધા માટે અલગ છે. કાયદો દરેક માટે અલગ છે. દરેકને પોતાની શ્રદ્ધાના નામ પર કંઈ પણ કરવાની પરવાનગી આપી દે છે, અને જ્યાં સુધી કાયદો સમાન નથી ત્યાં સુધી એ વાતો કે ચર્ચાનો કોઈ મતલબ નથી. આવા શોઝ ઘણી બધી વાતો આપણા મનમાં ભરતા હોય છે. પુરુષોના મનમાં પણ કંઈક ભરે છે, સ્ત્રીઓના મનમાં પણ કંઈક ભરે છે. જો બહુપત્નીત્વ પુરુષો માટે એકદમ ઓકે છે, તો જે દિવસે સ્ત્રીઓ કહેશે કે બહુપતિત્વ લાવીશું ત્યારે તમે શું કરશો? દ્રૌપદીનું ઉદાહરણ આપીને તમે દરેક વાતોને જસ્ટિફાઈ નહીં કરી શકો. સ્ત્રી કરે તો એને વ્યભિચાર કહેવાય અને પુરુષ કરે તો પ્રેમ કહેવાય. એ વાતોમાંથી બહાર આવવું પડશે. આ દેશની જે સૌથી નીચે રહેલી સ્ત્રી છે, પીડાયેલી છે, પીસાયેલી છે, એને ખૂબ મદદની જરૂર છે. એના સુધી મદદ પહોંચે એ પહેલાં જે ઉપર રહેલો સ્ત્રીનો જથ્થો ને હિસ્સો છે એ પોતાને મળેલા અધિકારોનો દુરુપયોગ કરવા માંડ્યો છે. એટલી હદે દુરુપયોગ કરે છે કે વાત છૂટાછેડાની હોય કે વાત બીજા અનેક કિસ્સાની, એ ઉલટાનું પતિને હેરાન કરે છે. એટલે આપણે ઝેરની સામે ઝેર પીરસવા માંડ્યા છીએ એ વિચાર્યા વગર કે આખા સમાજમાં ઝેર ફેલાઈ જશે આમ તો. અને એટલે જે મૂળ વાતો છે એને રોકવાની જરૂર છે. એ ધર્મના નામ પર ચાલતી આવેલી કુપ્રથાઓ કે ખોટા રિવાજો હોય કે પછી જાતિઓમાં ખાપ પંચાયતના નામે પ્રોત્સાહન અપાતી વાતો, એને રોકવી પડશે. અને એક ખાપ પંચાયતની વાત તો ખૂબ સીમિત રહી જાય છે જ્યારે બિગ બોસ જેવા શોમાં જે ખૂબ જોવાય છે, એવા શોમાં બહુપત્નીત્વને એ લોકો જ્યારે પ્રમોટ કરે છે ત્યારે એમને કોઈનો ડર નથી, કેમ કે એમને ખબર છે કાનૂનથી સુરક્ષા મળેલી છે. અને જ્યારે દેશનું બંધારણ એવું કહેતું હોય, દંભી વાતો કરતું હોય, જે દેશના બંધારણની આપણે શરૂઆતમાં વાત કરી કે એક બાજુ સમાનતા પણ છે અને એક બાજુ ધાર્મિક આધાર પર તમે ઈચ્છો એ કરી શકો છો, તો આ બંને વાતો દેશમાં એક સાથે નથી ચાલતી. જો એક પુરુષના મુસ્લિમ તરીકેના અધિકારો છે તો એક સ્ત્રીના હિન્દુ તરીકેના અધિકારો કેમ લાગુ નથી થતા? સ્પેશિયલ મેરેજ એક્ટ છે અને કાયદો છૂટ આપે છે એટલે તમે બહુપત્નીત્વને પ્રોત્સાહન નેશનલ મીડિયા પર આપી રહ્યા છો, તો એક ખૂબ મોટો ચર્ચાનો અને પ્રશ્નનો વિષય છે. કમનસીબે પ્રશ્નો નથી પૂછાતા કેમ કે દરેક પ્રશ્નોની ઉપર રાજનૈતિક ટેગ લાગેલું છે. તમે આ પ્રશ્ન પૂછો છો, તમે આ રાજનીતિવાળા છો. તમે આ પ્રશ્ન પૂછો છો તો તમે આમનાવાળા છો. રાજનીતિ બહુ સીમિત હિસ્સો છે આ દેશનો. રાજનીતિ સિવાય પણ આ દેશમાં ઘણું બધું છે જેના વિશે વિચાર કરવો પડશે. આગળ વાત કરીએ ગુજરાત પોલીસના એક એવા અભિયાનની જેમણે આજે શરૂઆત કરાવી અમદાવાદમાં. ગુજરાત પોલીસે, ગુજરાતના ડીજીપીએ અને ગૃહ મંત્રાલયે ભેગા થઈને એક સંયુક્ત કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેની અંદર ડ્રગ્સ વિષય પર માહિતી પહોંચાડવામાં આવી. રાજ્યના પોલીસ વડા, ડીજીપી, મહાનિદેશક વિકાસ સહાયે સરસ પ્રેઝન્ટેશન આપ્યું અને એ પ્રેઝન્ટેશનની ખાસિયત એ હતી કે ડ્રગ્સ વિશેની સમજ અને શું પ્રયાસો થઈ રહ્યા છે બંને વિશે માહિતી પહોંચાડવામાં આવી. ડ્રગ્સ વિશેની સમજ પણ ખૂબ જરૂરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બોલી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે દર બીજો માણસ આવીને એવું કહી દે છે કે બહુ ખરાબ વાતાવરણ થઈ ગયું છે અને ખૂબ ડ્રગ્સ વેચાય છે અને આટલું બધું ડ્રગ્સ વેચાઈ રહ્યું છે તો પોલીસ શું કરી રહી છે ને આ બધા વેચવા દે છે, બધું બેફામ ચાલે છે. પણ જ્યારે એમને જઈને પૂછીએ તાર્કિક રીતે કે તમે ક્યાં જોયું કે તમારી આજુબાજુ કિસ્સાઓ છે, શું તમે પોલીસની મદદ કરશો, તો ઘણીવાર એના જવાબો નથી હોતા. ઘણી વાતો સાંભળવામાં ગમે કે ન ગમે એ વાસ્તવિકતા હોય તો એના વિશે વાત થવી જોઈએ. ડ્રગ્સ એ આપણા દેશની, આપણા રાજ્યની કડવી વાસ્તવિકતા છે. જો આપણે આપણા રાજ્યની બોર્ડરો પર પકડાતા હજારો કરોડના ડ્રગ્સથી એવું માની રહ્યા છીએ કે ગુજરાત રાજ્યમાં એ હજારો કરોડનું ડ્રગ્સ કન્ઝ્યુમ થઈ રહ્યું છે, તો આપણે સાચા હોઈ શકીએ છીએ, તો આપણે ખોટાએ હોઈ શકીએ છીએ. એ હકીકત છે કે રાજ્યમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. એ હકીકત છે કે વેચાઈ એટલે રહ્યું છે કેમ કે ખરીદાઈ રહ્યું છે. અને એ પણ હકીકત છે કે એને પકડવાનું કામ રાજ્યની પોલીસનું છે. તો આ ત્રણેય હકીકતોને એકબીજાથી સાંકળીને તમારા સુધી એ વાત પહોંચાડવાનો પ્રયાસ કરવો છે જે રાજ્યની પોલીસ કરી રહી છે, જે રાજ્યનું ગૃહ મંત્રાલય કરી રહ્યું છે. અને માત્ર ગુજરાતી હોવાના નાતે નહીં, આ દેશના નાગરિક હોવાના નાતે આપણી એ પ્રાથમિક અને પહેલી ફરજ બને છે કે આપણે એ વિષય પર વાત કરીએ, આપણે એ વિષયની સંવેદનશીલતાને સમજીએ. એટલા માટે કેમ કે જ્યાં ડ્રગ્સ બની રહ્યું છે એમાંથી મોટા ભાગનું ડ્રગ્સ એવા દેશોમાં બની રહ્યું છે જે દેશોનો મુખ્ય ધંધો આતંક ફેલાવવાનો છે. અફઘાનિસ્તાન હોય કે પછી દક્ષિણ અમેરિકાના અમુક દેશો, એમના માટે ધંધો છે, પૈસો છે ને આતંક છે. એ લોકો આ દેશમાં, આખી દુનિયામાં નશો વેચી રહ્યા છે અને નશો વેચીને કમાઈ રહ્યા છે. કોઈ કેટલું કમાય છે ને એનાથી શું કરે છે બધું જ સેકન્ડરી મૂકી દઈએ તો પણ આપણા બાળકો બરબાદ થઈ રહ્યા છે. આપણે બહુ વિશાળ હિતનું ઘણીવાર નથી વિચારી શકતા કે આ રાજ્યનું શું થવાનું છે કે દેશનું શું થશે. બધી બહુ મોટી મોટી વાતો લાગે છે. પણ એકદમ સામાન્ય અને એટલી બાબત તો આપણને સમજાય છે કે આપણું 14-15 વર્ષનું સંતાન જે શાળાએ જઈ રહ્યું છે એ કાલે ડ્રગ એડિક્ટ થઈ જાય, એની હાલત ખરાબ થઈ જાય તો આપણે શું કરી શકીએ? આપણા હાથમાં કશું રહેતું જ નથી, બહુ મોડું થઈ જાય છે.
સંતાનનું એ ભવિષ્ય અથવા એ જીવન ક્યારેય પાછું આવી જ નથી શકતું જે એકવાર એના હાથમાંથી જતું રહે છે. અને એટલા માટે જરૂર છે એ વિષયને સમજવાની કે ડ્રગ્સને રોકવું હશે તો શરૂઆત પોતાના ઘરથી કરવી પડશે, ઘરથી સાવચેતી રાખવાની. રાજ્યના પોલીસ વડા જ્યારે સમજાવી રહ્યા હતા ત્યારે એમણે ડ્રગ્સના પ્રકારોની સાથે રાજ્યના મા બાપો માટે એ વાતનું વિશેષ ધ્યાન દોર્યું હતું કે તમારું બાળક કોઈ પણ અનયુઝ્યુઅલ એક્ટિવિટી કરે છે, એના બેગમાંથી કંઈ પણ એવું મળી આવે છે કે જે યોગ્ય નથી, તમને એવું લાગે છે કે આ એની આજુબાજુ ન હોવું જોઈએ, તો તમારે એ વિષય પર વાત કરીને જાણ કરવી પડશે. રાજ્યની પોલીસ જ્યારે છેક સુધી ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપ એવો વિસ્તારથી સમજાઈ રહ્યા હતા અને ફરીથી તમને વિસ્તારથી સમજાવીશું પણ ખરા, પણ ડ્રગ્સ માટેનું અભિયાન 26 તારીખે આખી દુનિયા આ વિષય પર દિવસ મનાવવાની છે. અને એનો ઉદ્દેશ્ય એ છે કે આપણું ભવિષ્ય એ આપણા સંતાનો છે. આપણે એવું કહીએ છીએ કે આ દેશ સૌથી યુવાન દેશ છે, તો યુવાન બીજા કોઈ જ નહીં, આપણા જેવા લોકો છે. અને એ લોકો જ્યારે ડ્રગ્સ કન્ઝ્યુમ કરે છે ત્યારે એ પોતાની જિંદગી બરબાદ કરી નાખે છે. કોઈ પણ દેશને બરબાદ કરવો હોય તો એના યુવાનને બરબાદ કરી નાખો, એને વ્યસનના રવાડે ચડાવી દો, એને એ સાવ ખોખલો થઈ જશે. અને ખોખલો થયેલો યુવાન આ દેશને ખોખલા સિવાય બીજું કશું જ નથી કરવાનું. આ કોઈ રાજ્યો વચ્ચેની સ્પર્ધાનો સવાલ નથી, આ પ્રશ્ન આપણો છે. પંજાબમાં શું થઈ રહ્યું છે કે મુંબઈમાં શું થઈ રહ્યું છે કે દિલ્હીમાં શું થઈ રહ્યું છે એ રાજ્યનો વિષય ને દેશનો વિષય ને એની મિનિસ્ટ્રીઝનો અને બાકીના વિભાગોનો વિષય ચોક્કસ હોઈ શકે. ગુજરાતી તરીકે ને ગુજરાતમાં પત્રકારત્વ કરતા વ્યક્તિઓ માટે વિષય સૌથી મહત્વનો એ છે કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે એટલા માટે ગુજરાતમાં ડ્રગ્સ કન્ઝ્યુમ થાય છે એવું નથી કહેતા, પણ ગુજરાતમાં ડ્રગ્સ કન્ઝ્યુમ થાય છે અને તમે નકારી નહીં શકો. પણ એના માટે જવાબદાર ખાલી રાજ્યની પોલીસને તમે નહીં ઠેરવી શકો. એના માટે જે ઇનિશિયેટિવ ઉપાડવાનું છે તો આપણે બધાએ ઉપાડવો પડશે. બિગ બોસ જેવા શોની મેં જે શરૂઆતમાં વાત કરી ત્યાં કોઈ શોમાં કંઈ ડ્રગ્સ કન્ઝપ્શન નથી બતાવતા, પણ છતાં અનેક ફિલ્મો, અનેક જે OTT પર ખાસ તો જે કોન્ટેન્ટ રિલીઝ થઈ રહ્યું છે, તમે શું તમારા બાળક સાથે એ વિડીયો જોઈ શકો છો, એ ફિલ્મો જોઈ શકો છો, એ સંવાદો સાંભળી શકો છો? તેનો જવાબ ના છે. એટલા માટે કેમ કે દરેક દેશનું એક કલ્ચર હોય છે, એમ આપણા દેશનું પણ એક કલ્ચર છે. અને આપણે જ્યારે એને સ્વીકારતા નથી તો ધીરે ધીરે એના થકી પણ આપણી રગોમાં શું કામ એ ડ્રગ્સવાળું કલ્ચર જતું રહ્યું છે, બહુ જ ગંભીર પ્રશ્ન છે. રાજ્યની પોલીસને આ ઇનિશિયેટિવ લેવા માટે, આ શરૂઆત કરવા માટે ખૂબ અભિનંદન. એમણે શરૂઆત તો ક્યારની કરી છે. આપણે ત્યાં બીજો પ્રશ્ન પણ એ છે કે આપણે ટીકા ખુલ્લામાં કરી દઈએ છીએ અને અભિનંદન બહુ જ પ્રાઇવેટમાં અંગત રીતે પાઠવીએ છીએ. તો જો તમને પણ એવું લાગતું હોય કે ગુજરાત રાજ્યની પોલીસ કશુંક સારું કરી રહી છે આ વિષયમાં, તો તમે પણ એને જાહેર માધ્યમો પર અભિનંદન આપજો. અને તમને એવું લાગે કે એમણે આ દિશામાં કંઈક કરવાની જરૂર છે તો તમે એમને જાહેરમાં ધ્યાન પણ દોરજો. બધું જ જ્યારે બહુ જ પારદર્શિતાથી થવા માંડશે તો કદાચ આ રાજ્યને આપણે વધારે સુંદર, સારું, રહેવા લાયક, જીવવા લાયક બનાવી શકીશું. અપેક્ષા રાખીએ કે આપણા નાગરિકત્વની આપણે એ જવાબદારી પણ સ્વીકારીએ કે બધું જ રાજ્યની સરકાર કે પોલીસ પર ઢોળવાની જગ્યાએ આપણી આજુબાજુ ક્યાંક ખોટું થઈ રહ્યું છે તો એને સોલ્વ કરવાની કોશિશ કરીએ, રાજ્યની પોલીસ સુધી માહિતી પહોંચાડીએ અને રાજ્યની પોલીસને જ્યારે જ્યારે એ સારું કામ કરે છે ત્યારે એપ્રિશિએટ પણ કરીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.